ઓપરેશન સિંદૂરનો બદલો લેવા જૈશના વડા અજહર મસૂદે બનાવ્યું નેટવર્ક। તબીબનો ઉપયોગ કરી અને રચ્યું ભયાનક ષડયંત્ર। કોઈ શંકા ન કરે તે માટે કોલેજના તબીબોને જોડી રચ્યું ખતરનાક ષડયંત્ર। ગુજરાતમાં સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ। સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા। ગુજરાતમાં આગામી 7 દિવસ ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી। 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહીં। ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 12.4 ડિગ્રી નોંધાયું। કંડલા એરપોર્ટ પર 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 16 અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને ડીસામાં 14 ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું। તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસના દરિયાઈ વિસ્તારમાં ફરી એકવાર લો પ્રેશર એરિયા સર્જાયો। હવામાન વિભાગે તમિલનાડુમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। માછીમારોને દરિયો ન ખેડવાની આપી સલાહ। બિહાર અને બંગાળમાં સવાર અને સાંજે ઠંડી પડશે। શીતલહેરની કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી। મધ્ય અને પશ્ચિમ ભારતમાં શીતલહેર તીવ્ર બની। પૂર્વ ભારતમાં હજુ સુધી કોઈ ઋતુગત ફેરફારના સંકેત નથી। દેશના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી। મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અલગ અલગ ભાગોમાં શીતલહેરની સંભાવના। ઝારખંડના અલગ અલગ ભાગોમાં પણ કોલ્ડ વેવની આગાહી। ગંભીર પ્રદૂષણ વચ્ચે દિલ્હી એનસીઆરમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો। ડિસેમ્બર પહેલા જ દિલ્હી એનસીઆરમાં શીતલહેરનો અનુભવ। રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ। આગામી દિવસોમાં દિલ્હીની સાથે એનસીઆરના બાકીના જિલ્લાઓમાં પણ શીતલહેરની જોવા મળશે લહેર। રાજધાની દિલ્હીના હવા અને પ્રદૂષણની વધી માત્રા। ખાસ તો એક્યુઆઈ 302 નોંધાયો છે। ખરાબ હવાને કારણે દમ, શ્વાસ સહિતના દર્દીઓ માટે ખરાબ સ્થિતિ। વહેલી સવારે અક્ષરધામ, લાલ કિલ્લા સહિતના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી। સવારે ફરીદાબાદનું એક્યુઆઈ 359 નોંધાયું। ગુરુગ્રામનું એક્યુઆઈ સ્તર 267 અને અંબાલા જિલ્લાનું એક્યુઆઈ સ્તર 196। હરિયાણામાં વધતા એક્યુઆઈ વચ્ચે શ્વાસના દર્દીઓને ભારે મુશ્કેલીનો કરવો પડ્યો સામનો। માઉન્ટ આબુમાં છેલ્લા 3 દિવસથી બજારોમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચ્યું। ગુરુ શિખર, નક્કી તળાવ, કુંભારવાડામાં તાપમાન 0 બિંદુએ પહોંચ્યું। છેલ્લા 3 દિવસમાં 10,000થી વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચ્યા। બદ્રીનાથ ધામમાં ઠંડી સતત વધી। ઠંડી વધતા ગ્રામીણ વિસ્તારોમાં પાણી થીજ્યું। સવાર અને સાંજના તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો। ઘણી જગ્યાએ થીજેલા પાણીએ વધારી મુશ્કેલીઓ।